આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 26। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, પ્રથમ હું વ્યવહારનો નિર્ણય કરનારા સભાસદોના લક્ષણો કહું છું। જે પુરુષો મીમાંસા વ્યાકરણાદિક શાસ્ત્રોનું અધ્યયન કરીને સંપન્ન થયા હોય, ધર્મશાસ્ત્રના જ્ઞાતા હોય, સત્યવાદી, લજ્જાવાન, ઇન્દ્રિયોનું દમન કરનારા, શાંત સ્વભાવયુક્ત તથા દયા અને સરળતા આદિક ગુણોથી યુક્ત હોય, તથા શત્રુ અને મિત્ર ઉપર સમાન ભાવવાળા હોય, તેવા પુરુષોને રાજાએ સભાસદ તરીકે નિયુક્ત કરવા। ન્યાયાધીશ, મંત્રી, પુરોહિત, વિદ્વાન અને સભાના સભ્યોની સાથે રાજાએ આગળ કહીશ તેવા વ્યવહારના 18 પદોનો વિધિપૂર્વક વિચાર વિમર્શ કરવો। હવે તે સભાનું લક્ષણ કહું છું। લૌકિક અને વૈદિક વ્યવહારને જાણનારા, તેમજ ધર્મશાસ્ત્રના જાણનારા 7, 5 કે 3 બ્રાહ્મણો જે સભામાં બેઠા હોય, તેને પરિષદ કહી છે। તે સભાને યજ્ઞ પરિષદ પણ કહી છે। તેમાં પ્રથમ વ્યવહારના 4 પાદ કહું છું। સર્વ કોઈ વિવાદોમાં વ્યવહારના 4 પાદ કહેલા છે। તેમાં અનુક્રમે 1 ભાષા, બીજો ઉત્તર, ત્રીજી ક્રિયા અને ચોથી સાધ્ય સિદ્ધિ। તે 4 પાદમાં પ્રતિવાદીઓની સામે જ તે જે રીતે જણાવ્યું હોય તે સર્વેનું લખાણ કરવું। તેમાં વર્ષ, માસ, પક્ષ, દિવસ, નામ અને જાતિ ઇત્યાદિક પણ સાથે નોંધવા। આ રીતે જે કરવું તે પ્રથમનો ભાષાપાદ કહેલ છે। ત્યાર પછી વાદીનો સર્વે ભાવાર્થ જેણે સાંભળ્યો છે એવા પ્રતિવાદીઓનો ઉત્તર વાદીની સમક્ષ લખી રાખવો, તેને બીજો ઉત્તરપાદ કહેલ છે। ને ત્રીજો વાદીએ પોતે પ્રતિજ્ઞા કરેલા દાવામાં જે સાધન પુરાવા રૂપે હોય તે તત્કાળ લખાવી દેવો, તેને ક્રિયાપાદ કહેવાય છે। જો લખાવેલી અરજી સાક્ષી વગેરે પુરાવાથી સત્ય સાબિત થાય તો અરજી કરનારા વાદીનો જય થાય છે, અને સાબિત ન થાય તો પ્રતિવાદીનો જય થાય છે। તેને સાધ્ય સિદ્ધિ નામનો વ્યવહારનો ચોથો પાદ કહેલ છે। અહીં રાજધર્મમાં 18 પ્રકારના વ્યવહાર પદો કહેલા છે। તેમાં જે વ્યવહારનો વિષય તેને વ્યવહાર પદ કહેવાય છે। જેમ કોઈ વાદી કહે કે આ ખેતર મારું છે, અને બીજો પ્રતિવાદી તેમનો વિરોધી કહે કે તે ખેતર મારું છે। આ રીતે વાદી અને પ્રતિવાદીનો જે વિવાદ તેને વ્યવહાર પદ કહે છે। તેના 18 પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે। તેમાં પ્રથમ ઋણાદાન, ઋણ દેનારા અને ઋણ લેનારા ના વિષયમાં લેવા દેવાના ધર્મનું ઉલ્લંઘન થાય તેને ઋણાદાન નામનું વિવાદ પદ કહેલું છે। તેમાં જે આવું કરજ હોય તે આપવું, અને આવું હોય તે ન આપવું, અને આવા સમયે આપવું, ને આવી રીતે આપવું। આ રીતે ઋણ લેનારાની બાબતમાં 5 પ્રકાર છે, અને ઋણ દેનારની બાબતમાં આપવાનો અને લેવાનો વિધિ એમ 2 પ્રકાર છે। બંને મળીને કુલ 7 પ્રકારનું ઋણાદાન વ્યવહાર પદ છે। હવે બીજું નિક્ષેપ, જેને ત્યાં પોતાનું દ્રવ્ય વિશ્વાસથી થાપણ તરીકે મૂક્યું હોય, ને તે વ્યક્તિ જો ફરી જાય ને પાછું ન આપે તો તેને નિક્ષેપ નામનું વિવાદ પદ કહેલું છે। ત્રીજું અસ્વામી વિક્ય, થાપણ મૂકેલું કોઈનું ક્યાંકથી મળેલું કે ચોરીને લાવેલું પારકું દ્રવ્ય તેમના ઋણીને પૂછ્યા વિના જ બારોબાર વેચી દેવું, તે અસ્વામી વિક્રય નામનું વ્યવહાર પદ કહેલું છે। ચોથું સંભુએ સમુત્થાન, લાભ માટે પરસ્પર ભાગીદારીમાં મળીને વ્યવહાર કરતા વ્યાપારીઓમાં લાભમાં રહેલા ધનનો વિભાગ કરવા નિમિત્તે જે કલહ થાય
તેને શંભુએ સમુત્થાન નામનું વ્યવહાર પદ જાણવું. 5. દત્તાનપા કર્મ અયોગ્ય રીતે આપીને ફરીથી પાછું લેવામાં પરસ્પર જે વિવાદ થાય તેને દત્તાનપા કર્મ નામનું વ્યવહાર પદ જાણવું. 6. સંવિધ વ્યતિક્રમ રાજાએ નિશ્ચિત કરી આપેલી પાખંડી વૈદિક આદિકની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જે વિવાદ ઉત્પન્ન થાય તેને સંવિધ વ્યતિક્રમ નામનું વ્યવહાર પદ જાણવું. 7. સીમા વિવાદ બે ખેતર, બે ઘર, બે ગામ કે બે દેશની પરસ્પર જે સીમા નક્કી થઈ હોય તેના ઓછા અધિક ભોગવટાના નિમિત્તમાં જે વિવાદ થાય તેને સીમા વિવાદ નામનું વ્યવહાર પદ જાણવું. 8. સ્તેય સાહસ ધણીની ગેરહાજરીમાં અનેક પ્રકારના ઉપાયોથી ગાફલ, સુતેલા, પ્રમત્ત ને અપ્રમત્ત આદિક પાસેથી ઠગીને કે અપહરણ કરીને જે દ્રવ્ય લાવે તેને ચોરીનું સાહસ કહેવાય છે. તેમજ રાજદંડ કે જનોનો આક્રોશ તેને પણ નહીં ગણીને રાજપુરુષ સિવાયના અન્ય મનુષ્યોની પાસેથી બળાત્કારે જે કાની પર દ્રવ્યનું હરણ કરવું, તેમને મારવા તથા પર સ્ત્રીનું હરણ કરવું વગેરે સાહસના વિવાદમાં સ્તેય સાહસ નામનું વ્યવહાર પદ કહેલું છે. 9. ક્રય વિક્રયાનુશય ઘણા બધા ધનના લાભની ઈચ્છાથી મૂલ્ય આપીને કનિક વસ્તુ ખરીદી હોય ને પછી ધનહાનિની શંકા જતા મનમાં જે અનુતાપ થાય તેને ક્રયાનુશય કહેવાય. તેવી જ રીતે બહુ ધનના લાભની ઈચ્છા રાખીને કનિક વસ્તુ મૂલ્ય લઈને વેચી હોય ને પછી ધનહાનિની શંકા જતા જે વેચનારો મનમાં અનુતાપ કરે આ બંને મળીને એક ક્રય વિક્રયાનુશય નામનો વ્યવહાર પદ કહેવાય છે. 10. સ્વામીપાલ વિવાદ ગાય, ભેંસ વગેરે પશુઓના માલિક અને પગાર લઈને તેમનું પાલન કરનારા ગોવાળ વચ્ચે થતો વિવાદ તથા ઊભા પાકના માલિક અને ગોવાળ વચ્ચે ખેતરમાં ગાયો ભેંસોને ચરાવી હોવાથી ઊભા થતા વિવાદમાં સ્વામીપાલ વિવાદ નામનું વ્યવહાર પદ કહેલું છે. અભ્યુપેત્યા શુશ્રૂષા હું તમારી સેવા કરીશ એમ અંગીકાર કરીને પછી સેવા કરે નહીં તે વિવાદને અભ્યુપેત્યા શુશ્રૂષા નામનું વ્યવહાર પદ કહેલું છે. 12. વાકપારુષ્ય બીજાને ખીજાવવા દેશ, જાતિ, કુળ આદિક ઉપર આક્રોશવાળા કે વ્યંગ કરતા વચનો બોલાય ને જે વિવાદ ઊભો થાય તેને વાકપારુષ્ય નામનું વ્યવહાર પદ કહેલું છે. 13. દંડ પારુષ્ય પરની સ્થાવર જંગમ વસ્તુ ઉપર કે કોઈના અંગ ઉપર હાથ, પગ, આયુધ, પથ્થર, ભસ્મ કે કાદવ આદિક વડે ઉપઘાત કરી તેમને પીડા પહોંચાડવી ને જે વિવાદ ઊભો થાય તેને દંડ પારુષ્ય નામનું વ્યવહાર પદ કહેલું છે. 14. સ્ત્રી સંગ્રહ પર સ્ત્રીને પોતાની કરવા માટે કોઈ વસ્તુ મોકલીને પ્રલોભનની ક્રિયા કરવા જતા કે માર્ગમાં ચાલતા પર સ્ત્રીના અંગને સ્પર્શાદિક કરવા જતા તેમાંથી જે વિવાદ ઊભો થાય તેને સ્ત્રી સંગ્રહ નામનું વ્યવહાર પદ કહેલું છે. 15. વેતનાદાન પોતાના નોકરોને તેઓએ કરેલી નોકરી નિમિત્તે પગાર આપવા કે ન આપવાના વિચારની બાબતમાં જે વિવાદ ઊભો થાય તેને વેતનાદાન નામના વ્યવહાર પદ કહેલું છે. 16. દ્યુત સમાહ્વય પાસા આદિક અચેતન પદાર્થોથી કપટના દાવ પેચની રમતને દ્યુત કહેવાય છે અને કુકડા, કબૂતર આદિક ચેતન પદાર્થો વડે રમાતી રમતને સમાહ્વય નામનું વ્યવહાર પદ કહેલું છે. 17. દાય ભાગ પિતાના સંબંધવાળી ધન સંપત્તિનો પુત્રોના સંબંધમાં વિભાગ કરી આપવાની ક્રિયાને દાય ભાગ કહેવામાં આવે છે. તે દાય ભાગ કરતા જે વિવાદ ઊભો થાય તેને દાય ભાગ વ્યવહાર પદ કહેવાય છે. 18. સ્ત્રી પુંધર્મ સ્ત્રી પુરુષ એવા દંપતીનો
પરસ્પર વર્તવાની રીતિરૂપ જે ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યો છે તેનું ઉલ્લંઘન થતાં સ્ત્રી પુરુષ વાદી પ્રતિવાદી થઈ ન્યાયાલયમાં દાવો માંડે તે વિવાદને સ્ત્રી પુંધર્મ વ્યવહાર પદ કહેલું છે. આ રીતે વ્યવહારના દાવા ને ફરિયાદ થવાના 18 પદ કહેલા છે. હે વિપ્ર, રાજાએ આ 18 પદોનો નિર્ણય દિવ્ય અને માનુષ પ્રમાણોથી કરવો. તેમાં પણ માનુષ પ્રમાણને કાર્ય સિદ્ધિ માટે મુખ્ય કહેલું છે. ઋષિ મુનિઓએ માનુષ પ્રમાણોમાં સાક્ષી, લેખ, રાજ્યના સિક્કાવાળો દસ્તાવેજ, લખાણપત્ર અને ભોગવટો આ 3 પ્રકારનો કહેલો છે. તે સર્વે પ્રકારના વ્યવહારમાં સ્વીકારવો કલ્યાણકારી છે. દિવ્ય પ્રમાણમાં તુલા આદિક 8 પ્રકારના પ્રમાણો ઋષિ મુનિઓએ કહેલા છે. તુલા યંત્ર ઉપર આરોહણ, અગ્નિથી તપેલો લોખંડનો ગોળો ઉપાડવો, અભિમંત્રિત કરેલા જળમાં ડૂબકી મારવી, અભિમંત્રિત ઝેર ખવડાવવું, ઉગ્ર દેવતાઓને સ્નાન કરાવેલા જળનું પાન કરાવવું, દેવતાઓને સ્નાન કરાવેલા જળનો છંટકાવ થયેલા ચોખા ખવડાવવા, તપાવેલા તેલમાં નાંખેલા અડદના દાણા જેટલા સુવર્ણના કટકાને અંગૂઠા અને તર્જની આંગળીથી ઉઠાવવો, અને ભોજપત્રમાં ચિતરીને એક સરખા માટીના ગોળામાં ગુપ્ત રાખેલા ધર્મ અને અધર્મ બેમાંથી એકને તત્કાળ ઉપાડવો. આ 8 દિવ્ય પ્રમાણો કહેલા છે. વિવાદમાં સભાના સર્વે સદસ્યો આ સાચું છે એમ જે માને તે વિવાદ નિર્દોષ સિદ્ધ થાય છે, નહીં તો વિવાદ દૂષિત થયેલો છે એમ નક્કી કરવું. વિવાદના અધિકારીના ગૌરવ કે લાઘવનો વિચાર કરવો તથા દેશકાળનો વિચાર કરી સાક્ષી વગેરેના પ્રમાણો તપાસીને રાજાએ નિર્ણય કરવો. વિવાદ કરનારા મનુષ્યોની મધ્યે કોઈ એક સાક્ષી દસ્તાવેજ આદિક મનુષ્યની ક્રિયાને પ્રમાણપણે લેવાની વાત કરે અને બીજો ઉપરોક્ત દૈવી પ્રમાણને પુરાવા તરીકે સ્વીકારવાની વાત કરે, ત્યારે રાજાએ તે બેમાંથી માનુષી ક્રિયાને જ પ્રમાણપણે સ્વીકારવી, પરંતુ દિવ્ય પ્રમાણને નહીં. જો વાદ વિવાદ કરનારા વાદી કે પ્રતિવાદી જનો પોતાના પક્ષના પુરાવામાં માનુષી ક્રિયાનો લેખ આદિક એકાદ વાતનો પણ પુરાવો કરી આપે તો તે જ પ્રમાણપણે રાજાએ સ્વીકારવો. પણ દૈવી ક્રિયાનો કદાચ પ્રારંભ કર્યો હોય તો પણ તેનો પ્રમાણપણે સ્વીકાર કરવો નહીં. જે રાજા પોતાના બુદ્ધિબળથી કે સભ્યોના બુદ્ધિબળથી યથાશાસ્ત્ર લેખ દસ્તાવેજ આદિક માનુષી ક્રિયાના પુરાવા વડે વાદનો નિર્ણય કરે તે જ રાજા ઉત્તમ કહેલા છે. જો તે રાજા પોતાના બુદ્ધિબળ વિના કે સભાસદોના બુદ્ધિબળ વિના પૂર્વોક્ત તુલા આદિક દિવ્ય પ્રમાણો વડે વિવાદનો નિર્ણય લેવાનો પ્રયત્ન કરે તે રાજાને અધમ જાણવો. રાજાએ પોતાની અને સભાસદોના સભ્યોની બુદ્ધિ પરીક્ષા વાદ વિવાદના નિર્ણય આપવા ઉપરથી કરી લેવી. જો કોઈ પ્રાણીને પીડા પહોંચાડ્યા વિના કાર્ય સિદ્ધિ થઈ જાય તો તે બુદ્ધિથી કરેલું કાર્ય છે એમ નક્કી થઈ જાય છે. જો દિવ્ય પ્રમાણોથી કોઈને પીડા ઉપજાવીને નિર્ણય કરવા મથે તે બુદ્ધિનું કાર્ય ન કહેવાય. વિવાદિત પ્રશ્નનો ઉકેલ કરવા બેસે ત્યારે ન્યાયાધીશ પ્રશ્ન કરે, સ્વયં રાજા નિર્ણય આપનારો શિક્ષક બને, સભાના કાર્યની પરીક્ષા કરે, ગણકો ધનને ગણે અને લેખક ન્યાયને લખે. તે પરિષદમાં રાજાએ તો પૂર્વાભિમુખે બેસવું, સભ્યોએ ઉત્તરાભિમુખ, ગણકોએ પશ્ચિમાભિમુખ અને લેખકે દક્ષિણાભિમુખ બેસવું. ન્યાયાધીશને બેસવાનો કોઈ નિયમ નથી, તે ગમે ત્યાં બેસી શકે છે. જો વનવાસી ગોવાળો આદિકને માટે સભા બોલાવવી હોય તો તે ન્યાય સભા વનમાં ભરવી. સૈનિકો માટે સેનાને સ્થળે ભરવી. વેપારીઓના વિવાદની સભા તેમના સંઘમાં જ ભરવી. આ સર્વે બાબતનો નિર્ણય લેતી વખતે માત્ર
શાસ્ત્રનો જ આધાર ન લેવો, પરંતુ પ્રાચીન દેશાચાર, જાત્યાચાર અને કુલાચારને પણ જોઈ નિર્ણય લેવો. વિવાદમાં વાદી અને પ્રતિવાદી બંનેના જામીન સભાપતિએ લેવા. તેમાં પણ વાદી કે પ્રતિવાદી જો ધન ન ભરે તો પોતે ભરવા સમર્થ હોય તેવાને જ જામીન તરીકે લેવા. તેમજ રાજાએ વિવાદમાં સાક્ષી તરીકે ના કાર્યમાં જે દુષ્ટ માણસ હોય તેને પણ લક્ષણોથી ઓળખવો. આવી રીતે માનુષ અને દિવ્ય પ્રમાણ મેં તમને કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.